નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલી રહી છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે, જેના ઓપરેશન હેડ દ્વારા આજે પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી અને 108ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરીની વિગતો મેળવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 108ની એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીશ પટેલ કે જેઓ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ પાલનપુર શહેર અને જિલ્લામાં દોડતી 30 જેટલી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરીને તેઓની કામગીરી વિશેની માહિતી મેળવી હતી. સાથોસાથ તેઓ દ્વારા શહેરના અન્ય વિસ્તારમાં કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ પ્રકારના તહેવારોમાં રજા રાખ્યા વિના 108ની ટીમ ખડેપગે રહે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. બનાસકાંઠા જિલ્લાની જનતાને જ્યારે પણ જરૂર પડે ત્યારે 108 નંબરની એમ્બ્યુલન્સની મદદ લેવા સતીશ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. જો કે આ અંગે 108 ગ્રીન હેલ્થ સર્વિસ ઓપરેશન હેડ ગુજરાત સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાત હતી. આ મુલાકાતમાં અમારી જેટલી એમ્બ્યુલન્સ છે તે દરેક સ્ટાફને સપોર્ટ પર જઈ રૂબરૂ મુલાકાત કરવાના છીએ. સતત 24 કલાક ફરજ બજાવતા અમારા કર્મચારીઓને બિરદાવવા એ અમારી ફરજ છે. જે ફરજના ભાગરૂપે બનાસકાંઠામાં 30 એમ્બ્યુલન્સ છે, જે રોજના 125 થી 150 જેટલા કેસોને પ્રતિસાદ આપી રહી છે, જે સ્ટાફને મળીને તેમનો ઉત્સાહ વધારવાનો ઉદ્દેશ્ય છે. દિવાળીના સમયમાં ઘણી બધી ઇમરજન્સી આવેલી હતી, તેનો પણ અમારા સ્ટાફે સારો પ્રતિસાદ આપ્યો હતો. આવનારા તહેવારોમાં પણ ઘણી બધી ઇમરજન્સીઓ આવી શકે છે. 24 કલાક કામ કરતી 108 આવનારા ઉત્તરાયણમાં પણ સરસ કામ કરે તેવી મારી અપેક્ષા છે. દરેક જનતાને હું એવું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ ઇમરજન્સી આવે તો ચોક્કસ આપ 108ને ડાયલ કરો. જે 108 ત્વરિત સમયની અંદર આપના સ્થળે પહોંચી નજીકની હોસ્પિટલમાં પહોંચાડશે. જે આજની આ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાતે હું આવ્યો છું અને આ મુલાકાતમાં અમારી જેટલી પણ એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સના દરેક સ્ટાફને રૂબરૂ જઈ એને મુલાકાત કરવાનો છું. સતત 24 કલાક કામ કરતા અમારા કર્મચારીઓને બિરદાવવા પણ એ અમારી ફરજનો એક ભાગ છે અને એ ફરજના ભાગરૂપે બનાસકાંઠાની જે 30 એમ્બ્યુલન્સ છે જે રોજના 125 થી 150 કેસને પ્રતિસાદ આપે છે, એ સ્ટાફને મળી અને એમનો ઉત્સાહ વધારવાનો મારો ઉદ્દેશ છે. દિવાળીના સમયમાં પણ ઘણી બધી ઇમરજન્સીસ આવેલી હતી અને એ ઇમરજન્સીને પણ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો. આવનારા તહેવાર જેમ કે હવે ઉત્તરાયણનો તહેવાર આવે છે, એ વખતે પણ ઘણી બધી ઇમરજન્સીસ આવશે, તો 24 કલાક કામ કરતી આ 108 એ ઉત્તરાયણ પર સરસ કામ કરે એવી મારી અપેક્ષાઓ છે. અને આપના માધ્યમથી દરેક જનતાને હું એવું કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ ઇમરજન્સી આવે તો ચોક્કસથી આપ 108ને ડાયલ કરો અને એ 108 ત્વરિત સમયની અંદર આપના ડોર સ્ટેપ સુધી પહોંચી અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડશે. થેન્ક યુ.